ક્યાંક મારીને તમારી અંદર રહેલો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે જીર્ણ અવસ્થામાં છે, સુષુપ્ત અવસ્થામાં છે, મૂર્છિત અવસ્થામાં છે, ક્યાંક એક શબ્દ ક્યાંક કોકને લાગી જાય, હા, અને બધાને લાગે એની ગેરંટી એ નથી, અને આખી કથા ચોટ કરે એની એ ગેરંટી નથી. પણ અમારી કથા જ્યારે પૂરી થતી હોય ત્યારે ઉતારાએ બધા પ્રેમથી મળવા આવે, દર્શન કરવા આવે ને હળવા મળવા આવે, ત્યારે સર્વત્ર મને એક જ અનુભવ થાય, બધાયનો ક્યાંક ને ક્યાંક આ વાત તો એનો સૂર આવે જ કે 7 દિવસની કથામાં અનેકો પ્રસંગો આવશે, અનેકો વર્ણનો, પરમાત્માની લીલાઓ, ચરિત્રો, જ્ઞાન, વિજ્ઞાન, ભક્તિ, આ બધાયની સંવાદ થશે. અને આ બધાયની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં જેટલા પ્રશ્નો હોય, દુવિધા હોય, શંકા હોય, એનો ક્યાંક ને ક્યાંક નાનકડો જવાબ ક્યાંક ને ક્યાંક આ કથામાંથી છુપાઈને મને ને તમને મળી જાય. આપણને એમ થાય કે આહા, આના વિશે તો હું કેટલાય ટાઈમથી વિચારતો હતો, આનો જવાબ મને હવે મળ્યો છે. આવા બધાયના અનુભવો છે જે અમારી પાસે વહેંચવા આવતા હોય. આ કથા જનરલ કહેવાય રહી છે, કોઈ વ્યક્તિને સંબોધીને આ કથાનું વર્ણન નથી થતું. સુખદેવજી મહારાજ તો પરીક્ષિત રાજાને સંબોધીને આ કથા કરે છે કે હે રાજન, વારંવાર વર્ણન આવે છે. ગીતાજીની શરૂઆત જ્યારે કરી, મહાભારતના યુદ્ધની શરૂઆતમાં ગીતાજી કહેવાનો પ્રારંભ ભગવાને કર્યો, તો વારંવાર ભગવાન કહે છે હે ભારત, હે રાજન, અર્જુન, હે સખા, વારંવાર કહે છે શું કે આ જે જ્ઞાન આપી રહ્યો છું ને, હું વ્યક્તિલક્ષી તને એકલાને જ કહું છું. સુખદેવજી મહારાજ વારંવાર કહે છે નૃપ, રાજન, ભૂપ, વારંવાર કહે છે કે પરીક્ષિત રાજાને એકલાને જ કહી રહ્યા છે સંબોધીને કે આ તાના માટે જ. પણ આપણી જ્યારે આ બધી કથાઓ થતી હોય, આ તો સમાજની સામે મુક્ત રીતે વહેંચવામાં આવતી આ કથાઓ છે, કોઈ વ્યક્તિને અનુલક્ષીને કહેવામાં આવતી કથાઓ નથી. પણ છતાંય જ્યારે આ કથાઓનું વર્ણન થતું હોય, જ્યારે આની અંદર અલગ અલગ પ્રસંગો આવતા હોય, ત્યારે આપણને પોતાને એમ જ થાય કે આહા, આ મને સંબોધીને કહેવામાં આવે છે, આ મારા માટે જ. ક્યાંક મારીને તમારી અંદર જે સુષુપ્ત થઈ ગયેલો વિવેક જાગૃત થાય, ક્યાંક મારો તમારો મૂળ સ્વભાવ જાગૃત થાય. સરસ મજાના નોરતા માતાજીના આપણે ઉજવ્યા, પછી દિવાળીના દીવડાએ પ્રગટાવ્યા, નવા વર્ષના બધાયને રામ રામે કર્યા. ને ગઈકાલે મેં કીધું હતું આ નવું વર્ષ છે ને ઈશ્વર માટે કંઈ છે જ નહીં. ઈશ્વર માટે કોઈ સમય નથી, ઈશ્વર માટે કોઈ દેશના ધરતીના બોર્ડરો નથી. આ તો આપણે બધી બોર્ડરો બનાવી, આ ભારત, આ ચાઇના, અમેરિકા, ઓલું. ઈશ્વર માટે તો આખો એક પૃથ્વીનો ગોળો છે, અને એક હિમાલયની પ્લેટ એક ખસકી જાય ને તો એની અસર 5-6 દેશ સુધી આજુબાજુમાં થાય. ઈશ્વર માટે કોઈ બોર્ડરો જ નથી, वो तो हमारी बनाई हुई है, समय हमारा बनाया हुआ है. પણ ભગવાન સમયનું રૂપ લઈને મને ને તમને ચીંટીઓ ભરવા આવે છે કે આ નવું વર્ષ આવ્યું છે, નવું વર્ષ આવ્યું છે. જૂના બધા અહંકારો ભૂલી જા, જૂની બધી ભૂલો ભૂલી જા, જૂના બધા વાંક દ્રષ્ટિ બધી ભૂલી જા, જૂનો બધો તારો અહંકાર, તારો ઈગો સાઈડમાં રાખી અને જેની હારે તારા વરમાં અબોલા છે ને એના ઘરે જા, રામ રામ કરવા જા. એના માટે ભગવાન આપણને ચીટીઓ ભરીને આવે છે કે તારા અહંકારને કોરાણે મૂકી દે, તારા ઈગોને સાઈડમાં રાખ, વાંક દ્રષ્ટિને કોરાણે મૂકી દે અને નવી શરૂઆત કર. તો દિવાળીના દીવડાઓ પ્રગટાવ્યા, નોરતા ઉજવ્યા, દિવાળીના દીવડા પ્રગટાવ્યા, અને હવે આ વ્યાસજી દ્વારા રચિત પરમહંસ એવા સુખદેવજી મહારાજ દ્વારા કથિત પરમાત્માનું દિવ્ય ચરિત્ર એ આ ભાગવતના રૂપે આધ્યાત્મ દીપના દીવડાઓ મારીને તમારી સમક્ષ અત્યારે ઝગમગી રહ્યા છે. આ આધ્યાત્મ દીપ છે. વ્યાસજીએ આને આધ્યાત્મ દીપ નામ કીધું છે કે આના અજવાળે હું ને તમારો જીવનનો ક્યાંક સાચો રસ્તો ગોતી લઈએ. આધ્યાત્મ દીપ છે.
આપણે ક્યાંક રોડ ઉપર લાંબી મુસાફરી કરવાની હોય, બેનો તમે આમ ભાર ઉપાડીને બેઠા છો ને, મને આમ થાય તમે આમ નિર્ભારથી અહીંયા ઊભા રહ્યો, આમ તમે આમ બીજે મૂકી દો, તમે આનંદ લ્યો કથાનો. આ કઈ કથા કોઈ બધાયની છે. આ જ્યારે પીવડાવવાનો વારો આવે તમે તમારે ત્યારે ફેરવજો. હા, બાકી રાખી દો. તમે હું કામ કષ્ટ બેઠો એવડું? જ્યારે વારો આવે ત્યારે પાજો તમે પાણી. कथा सबके लिए, यहां पर सब समान है. ભાગવતજીને આધ્યાત્મ દીપ કીધો છે. આપણે જો લાંબી મુસાફરી કરવાની હોય ને અને કોઈ અજાણ્યા પ્રદેશમાં જવાનું હોય તો હવે તો ઠીક છે, મોબાઈલમાં બધા જીપીએસ નકશાઓ આવી ગયા છે, તો આપણને ક્યાંય કોઈને પૂછવાની જરૂર પડતી નથી રસ્તો. પણ છતાંય આપણો અનુભવ છે કે એના નકશાના આધારે બહુ જાય ને તો ઘણીવાર એ આપણને ઊંધે રસ્તે ચડાવી દે છે. દરેક વખતે એ સાચો રસ્તો બતાવે એવું જરૂરી નથી. એટલે પછી આપણે શું કરવું પડે? ગાડી કોઈક ચાવાળાની દુકાન હોય, કોઈ નાસ્તાવાળાની દુકાન હોય, એને ત્યાં આપણે ઊભી રાખીએ, કાચ ઉતારીને કે મારે ફલાણે જગ્યાએ જવું છે, રસ્તો બતાવો ને બતાવે એટલે તમે પહોંચી જાઓ. આ બધા એનો અનુભવ છે. મારા વાલા, જો કોઈક અજાણીએ ગામ, અજાણીએ શહેર, અજાણી શેરીમાં આપણે ક્યાંક પહોંચવું હોય તો આપણે એક બે જણાને પૂછવું પડે, એનું માર્ગદર્શન લેવું પડે, તો આપણે ક્યાંક સાચા ઠેકાણે પહોંચી જઈએ. તો આ જીવનરૂપી જે યાત્રા છે એ તો સાવ અજાણી છે. હું ને તમે જે જીવન યાત્રા કરી રહ્યા છીએ એ તો સાવ અજાણ્યા પ્રદેશમાં યાત્રા કરી રહ્યા છીએ. તો આપણને આપણા સાચા લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણને માર્ગદર્શન ન જોઈએ? ભાગવત રૂપી આધ્યાત્મ દીવડો મને ને તમને આપણા સાચા લક્ષ્ય સુધી પહોંચાડવાની એક લાઈટ બને છે, પ્રકાશ બને છે. એક ભાઈને પોતાના ગામમાંથી કોઈ એક બીજા ગામમાં જવાનું હશે, અંધારી રાત છે અને ઇલેક્ટ્રિસિટીનો જમાનો નહીં એવી વાત છે. તો ભાઈ અંધારી રાતના મૂંઝાયા રાખે કે મારે આ ગામમાંથી ફલાણા ગામમાં જવું છે, રસ્તો જડતો નથી. અને ત્યાંથી એક ફકીર નીકળે છે, સાધુ મહાત્મા નીકળે છે અને પૂછે છે કે કા દીકરા મૂંઝાણો કાં છો? તો કે મારે ફલાણા ગામમાં જવું છે, રસ્તો સૂતો નથી, આ કાળી અંધારી રાત છે. અચ્છા, તો એ મહાત્માએ પોતાની જોડીમાંથી એક દીવડો કાઢ્યો અને દીવડામાં થોડું ઘી ને બધું કરી અને એને થોડોક દીવડો પ્રગટાવીને આપ્યો કે લે આ દીવો, હવે તારો રસ્તો તું ગોતીને વયો જા. પણ બાપજી, આ દીવડો છે, આમાં આટલા પવન વાય છે, દીવડો બુઝાઈ ગયો તો? આ તો દીવડો છે ને પવન વાય છે, દીવડો બુઝાઈ ગયો તો? ઘણા લોકોને એવું હોય, તમે એને સમસ્યાનો સમાધાન કાઢી દો તો એ સમાધાનમાંથી નવી સમસ્યા પેદા કરે. ઘણા લોકોનો સ્વભાવ હોય કે તમે એને સમાધાન આપો ને તો એ સમાધાનમાંથી નવી સમસ્યા પેદા કરે. કે બુઝાઈ ગયો તો પછી મહાત્માએ જોડીમાંથી ફાનસ કાઢી અને દીવા ઉપર કાચનું આવી રીતે આમ ગોઠવી દીધું. લે દીકરા, હવે નહીં જાય, હવે આ દીવડો નહીં બુજાય, તમારે તારી યાત્રા શરૂ કર. પણ બાપજી, આ દીવડાનો પ્રકાશ તો 2 ફૂટ 3 ફૂટ સુધી જ રહે અને મારે તો 10 કિલોમીટર જવું છે. ત્યારે ઓલા મહાત્માથી રહેવાનું નહીં ને મહાત્મા કે પ્રોબ્લેમ તને નથી, પ્રોબ્લેમ જ તું છો. તને પ્રોબ્લેમ નથી, તું જ પ્રોબ્લેમ છો. તને સમસ્યા નથી, તું જ સમસ્યા છો. ભાઈ, આ દીવડાનો પ્રકાશ 2 ફૂટ 3 ફૂટ સુધી રહે તો કાંઈ વાંધો નહીં, 2-3 ફૂટ તો દેખાય છે ને. તમ તારે બીજું પગલું માંડ તો દીવડાનો પ્રકાશ તારી માહે આગળ હાલશે ને. તારી હારે તું જે આગળ વધીશ તો તારો દીવડાનો પ્રકાશ તારી હારે આગળ આવશે. વળી તને આગળનું કંઈક 2 ફૂટ દેખાશે, વળી 2 ફૂટ, તારી યાત્રા થઈ જશે. એમ આ ભાગવત રૂપી અધ્યાત્મ દીપ મને ને તમને જીવનના અંતિમ લક્ષ્ય સુધી, માનો કે અત્યારે એક ઝબકારે ન દેખાડે
પણ કાંઈ વાંધો નહીં, આપણને આગળનું દેખાય, થોડુંક દેખાય, એનું 2-4 ફૂટ સુધીનું દેખાઈ જાય એમ હાલતા જઈ આધ્યાત્મ પથના માં હાલતા જઈને આ દીવડો ભાગવત રૂપી આધ્યાત્મ દીપ આપણા હાથમાં હોય અને એમ થોડું આગળ વધતા જાય આ આધ્યાત્મ દીપ મને ને તમને શ્રી કૃષ્ણને પરમ પ્રાપ્તિ કરાવી દે છે. कन्हैया कालो छे, समझना, कन्हैया काला है और हम अज्ञान रूपी मोह रूपी अंधकार रात्रि में जी रहे हैं. समझो, આપણે અજ્ઞાનની મોહ રૂપી અંધારી રાતમાં જીવીએ છીએ અને એમાંય કનૈયો કાળો. મોહનું અંધારું, અજ્ઞાનનું અંધારું, અને આપણે જ્યાં જવું છે ને જેની પાસે જવું છે એ કનૈયો કાળો. રાતે કાળી, કનૈયો કાળો. પણ કાંઈ વાંધો નહીં, આપણા વ્યાસ મહર્ષિ જેવા, સુખદેવજી મહારાજ જેવા પરમહંસોએ આપણને આ ભાગવત રૂપી અધ્યાત્મ દીપ આપ્યો છે કે અજ્ઞાનની કાળી રાત્રિમાં એવા કાળા કનૈયાને મળવા માટે જીરીક આ પ્રકાશ આપણા હાથમાં હોય અને આપણી ગતિ મોહરૂપી અંધારી રાત્રિમાંથી કાળા કનૈયાને મળવા માટે આ ભાગવત દીપ મારું ને તમારું પથ દર્શન કરે છે. ગઈકાલે આપણે નારદ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ પ્રસંગનું દર્શન આપણે કર્યું. ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. સુતજી મહારાજ ભગવાનના स्वरूपનું પરિચય કરાવે છે. देखिए, किसी भी व्यक्ति का परिचय 2-3 तरह का हो सकता है. आनु नाम, आना बापा नो दीकरो, आना दादा नो पोतरो, आ परिचय છે. આ કુલ પરિવારનો પરિચય થાય. કોઈ માણસનો તમારે પરિચય મેળવવો હોય તો કઈ રીતે થાય? આનું નામ આ છે, આ કુળમાંથી આવે છે, આ પરંપરામાંથી આવે છે, ઈ એક પરિચય થયો. અને બીજો રસ્તો, ઈ માણા કરે છે, હું આ ફલાણું આમ કરે છે, ઢીગડું આમ કરે છે. જે કામ કરીએ છીએ, આપણો કામ ઈ આપણું પરિચય છે. આપણો પરિવાર આપણો પરિચય છે और हमारा काम हमारा परिचय है. અને સાચું કહું, અહીંયા આપણે આટલા બધા બેઠા છીએ, આમ હૃદય ઉપર પ્રામાણિકતાથી હાથ આમ રાખીને આમ રાખી દો અને તમને કોઈ એમ પૂછે કે તમારો પરિવાર, તમારું નામ, તમારા મા બાપ, કે તમે ધંધો, નોકરી, વેપાર જે કરતા હોય એ બધું સાઈડમાં મૂક્યો, એનું વર્ણન નહીં, ઈ કીધા વગર તમે એમ કહો કે તમે કોણ છો. તમારી પાસે તમારો પરિચય આપવા માટે શબ્દો ખરી પડશે. તમને કોઈ એમ કહે ને કે તમે કયા પરિવાર, કયા બાપાના દીકરા, કયા પરિવાર, એ બધું એ નહીં કહેવાનું. તમે હું કામ ધંધો, નોકરી, વેપાર, ખેતી કરો એ નહીં કહેવાનું. અને છતાંય તમારો પરિચય આપો, તમારી પાસે એક શબ્દ નહીં મળે. किसी व्यक्ति का परिचय 2-3 तरह से पाया जाता है. और भागवतनी शुरुआतમાં ગ્રંથકાર, ભાગવતકાર પણ ભગવાનનો પરિચય આપે છે. ઈ પણ 2-3 રીતે પરિચય આપે છે. એક ભગવાનના નામ રૂપનો પરિચય આપે છે, સ્વરૂપનો પરિચય કે દેખાય કેવા છે. ઘણીવાર આપણે નથી કહેતા કે આમ ન હોય, આમ દૂરથી કોકને બોલાવો હોય ને આપણને એનું નામ ન ખબર હોય તો આપણે શું કહીએ, એ પીળા જભાવાળા ભાઈ આવો, થોડા ઊંચા એવા સરખા છે એ ભાઈ આવો. ને નામ ખબર ન હોય, કાંઈ ન ખબર હોય, બોલાવવો હોય કેમ બોલાવાના? તો વ્યાસજી પણ અહીં ભગવાનનો પરિચય આપી રહ્યા છે. સ્વરૂપનો પરિચય, દેખાય છે કેવા, રૂપનો પરિચય આપે છે. પછી ભગવાનના કામ કેવા, કામ શું કરે છે, એટલે ભગવાનના સામર્થ્યનો પરિચય આપે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય श्री कृष्णाय वयम नमः. देखिए, જે ભગવાનની સાથે આપણે સંબંધ બાંધવાનો છે, ભાગવત શું કરે છે? મારો ને તમારો સંબંધ ભગવાન સાથે બનાવે છે. સંસારમાં કોઈ સ્ત્રી અને પુરુષને વિવાહના બંધનમાં બાંધવા હોય, એક અજાણી સ્ત્રી છે, અજાણો પુરુષ છે, અજાણ્યું કુટુંબ છે, ઈ બેયને જો ભેગા કરવા હોય તો વચ્ચે જોઈએ ને. મામા હોય સગપણ કરાવે, ફઈ હોય, કાકા હોય, મિત્રો હોય, આડોશ કોક તો જોઈએ.
संबंध मनाना है तो परिचय कराने वाला कोई तो चाहिए। तो भागवत શું કરે છે? જે તમે આપણે જે વચ્ચે હોય ને લગ્નમાં જે વચ્ચે પડે કાકા મામા ફઈ, એ વચ્ચે જે જોઈએ ને, ભાગવતજીનું કામ ઈ કાકા મામા ફઈ જેવું જ છે. ઈ મારું ને તમારું સગપણ ઈશ્વર સાથે કરાવે છે. મારો ને તમારો સંબંધ ભગવાન સાથે બનાવે છે. તો વચ્ચે કોક જોઈએ, જે વચ્ચે જોઈએ ઈ જ ભાગવત છે. सच्चिदानंद रूपाय, भगवान नु रूप केवू छे. अब देखिए साधारण पुरुष और साधारण स्त्री का वर्णन करने हो ना तो फिर ऐसा वर्णन आता है कि घुंघराला वाળ છે ને 5-6 ફૂટ કદની હાઈટની કદ કાયા છે ને સરસ સાવલો રંગ છે કે ગોરો રંગ છે, સુંદર પાતળી કાયા છે અને આવા બધા વર્ણનો આવે. પણ એ તો